તો અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। અમદાવાદમાં 48 વોર્ડની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। 2021ની સરખામણીમાં અમદાવાદમાં આ વખતે વધુ મતદાન થયું છે। 190 બેઠકો માટે 652 જેટલા ઉમેદવારો ગુજરાત કોલેજ ખાતે ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત છે, જેને 9 વાગે ખોલવામાં આવશે। ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી હાથ ધરાવવાની છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ પાટી। વિરેન્દ્ર, અમદાવાદ માટે પણ મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે, 9 વાગ્યાથી શરૂ થશે। શું માહોલ છે? હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલથી કૃષ્ણા, કહી શકાય કે રવિવારના દિવસે અમદાવાદ શહેરની અંદર 48 જેટલા વોર્ડ આવેલા છે ને તે 48 વોર્ડમાં 190 બેઠક અને તે 190 બેઠકમાં 652 જેટલા ઉમેદવાર છે તેમના દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી। તે ઉમેદવારીની અંદર તેમના દ્વારા પ્રચાર પ્રસાર ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો, પોતાના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યો અને તેમનું જે ભાવિ છે તે રવિવારના દિવસે જે મતદાન હતું તે મતદાનના દિવસે મતદારોએ મત આપ્યા અને તે ઈવીએમ હતા તે ઈવીએમમાં કેદ થયું હતું। સીધા જે દ્રશ્યો બતાવે છે કૃષ્ણા કે અત્યારે જીએસટીવીની ટીમ ગુજરાત કોલેજ ખાતે હાજર છે અને ગુજરાત કોલેજની અંદર જે 3 લેનની અંદર પોલીસ સુરક્ષા છે તે ગોઠવવામાં આવી છે અને આ પોલીસ સુરક્ષાની અંદર જે આ પ્રવેશદ્વાર છે તે પ્રવેશદ્વારની અંદર પોલીસ દ્વારા તમામ લોકોની ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે ચેકિંગ બાદ તેમને અંદર છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા તે ઈવીએમ અત્યારે સ્ટ્રોંગ રૂમની અંદર હાજર છે અને 9 વાગ્યાના અરસામાં જે મતગણતરી છે તે શરૂ થવાની છે। તમામ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે કોર્પોરેશનની ચૂંટણી હતી તેમાં 652 જેટલા ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમની અંદર કેદ થયું હતું અને કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તે ઈવીએમ છે તે તમામ સ્ટ્રોંગ રૂમની અંદર લાવવામાં આવ્યા હતા। એસઆરપી સ્ટાફ સહિત 600 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે સ્ટ્રોંગ રૂમની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં એડિશનલ પોલીસ કમિશનર સહિત ડીસીપી સહિતના તમામ અધિકારીઓ છે તે હાજર હતા। ગુજરાત કોલેજની અંદર જે પ્રમાણે મતગણતરી જે થવાની છે 9 વાગ્યાના અરસામાં તેની અંદર 21 જેટલા વોર્ડ છે તેની મતગણતરી કરવામાં આવી છે અને જેની અંદર દાની લીમડા સહિત ખોખરાનો તમામ જે વોર્ડ છે તે આવરી લેવામાં આવ્યા છે। અત્યારે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે તમામ ઉમેદવારોની નજીકના લોકો છે, તેની સાથે સાથે તમામ પક્ષના લોકો છે તે ગુજરાત કોલેજ ખાતે આવી પહોંચ્યા છે। પરંતુ મહત્વની વાત તો કૃષ્ણા તે રહેશે કે બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં જે મતગણતરીનું જે રિઝલ્ટ છે એટલે કે જે સ્પષ્ટતા છે તે સામે આવી શકશે, કારણ કે કયા પક્ષનું પલડું ભારે રહેશે। આ વખતે જે કૃષ્ણા હતું તે 51 પોઈન્ટથી વધુની માત્રામાં જે મતદાન છે તે થયું હતું। આ મતદાનની અંદર પક્ષ હોય વિપક્ષ હોય તમામ લોકો દ્વારા એડી ચોટીનું જોર છે તે લગાવી લેવામાં આવ્યું હતું, પરંતુ જે મતદારો છે તે મતદારો હવે જાગૃત થઈ ચૂક્યા છે અને તેમના દ્વારા કયા પક્ષને ચૂંટીને લાવવામાં આવે છે તે તો બપોરે 12 થી 2 વાગ્યાના અરસાની અંદર સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। પરંતુ સૌથી મહત્વની વાત કૃષ્ણા એ રહેશે કે આ જે ઇલેક્શન થયું છે તે ઇલેક્શનની અંદર જે જનતા છે અમદાવાદ શહેરની અંદર જનતા દ્વારા કયા પક્ષને ચૂંટીને લાવવામાં આવે છે, કયા ઉમેદવારોને ચૂંટીને લાવવામાં આવે છે, કારણ કે જે પાયાની સમસ્યા હોય છે તે અવારનવાર જોવા મળતી હોય છે અને પાયાની સમસ્યાની અંદર મહાનગરપાલિકાનું જે ઇલેક્શન અને તમામ વોર્ડોની અંદર ચોમાસું સત્ર હોય કે રોડ રસ્તાની વાતો કરવામાં આવતી હોય તે તમામ પરિબળો છે તે આની અંદર મહત્વની ભૂમિકા છે તે ભજવતા હોય છે। એટલે કે કહી શકાય કે કોઈ પણ પક્ષ હશે તે પક્ષનું પલડું બપોરે 12 થી 2 વાગ્યાના અરસાની અંદર ખ્યાલ આવશે। જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે। તો વિધાનસભાની સેમી ફાઇનલ કહેવાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેનું પરિણામ આજે જાહેર થવાનું છે। 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થશે। વધુ વિગતો માટે આપણી સાથે ગોધરાથી જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, ગોધરામાં પણ મતગણતરી પ્રક્રિયા 9 વાગ્યાથી શરૂ થવાની છે, હાલમાં કેવો માહોલ છે ત્યાં? 100% કૃષ્ણા, 9 વાગ્યાના અરસામાં જ મતગણતરી શરૂ થવાની છે અને 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થવાની છે। 9 વાગ્યાના અરસામાં જ મતગણતરી શરૂ થવાની છે અને 9 વાગ્યાથી 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 જ મતગણતરી શરૂ થવાની છે અને
ચોક્કસથી કૃષ્ણા, જે રીતે 26 એપ્રિલના રોજ જે રીતે ચૂંટણી યોજાઈ હતી ને આજે તેનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી છે તે શરૂ થવાની છે. થોડીક જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે. હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ ગોધરા ઇજનેરી કોલેજ ખાતે નગરપાલિકા ગોધરા અને શહેરાની મતગણતરી છે તે હાથ ધરવાની છે. જ્યારે અન્ય તાલુકા મથકો પર જે રીતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત થઈ ગયો છે. હવે થોડીક જ વારની અંદર મતગણતરી જે શરૂ થશે તેને લઈને જ હવે જે ઉમેદવારોના જે ટેકેદારો છે, ઉમેદવારો જે એજન્ટો છે, તમામે તમામ લોકો હવે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે. ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે તેનાત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા જે જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે, જેમાં 63% જેટલું મતદાન નોંધાયું હતું, ત્યારે સૌ કોઈને તેના પરિણામ પર સૌ કોઈની નજર છે. કયા ઉમેદવાર જીતે છે, કયા ઉમેદવાર હારે છે, તેને લઈને ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે થોડીક જ વારમાં જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. ટૂંક સમયની અંદર જ ગણતરી છે તે શરૂ કરવામાં આવશે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જી જી, આભાર માહિતી આપવા માટે રવિ.